લોકશાહી ઢબે તટસ્થ રીતે પારદર્શકતાથી આ ચૂંટણી પાર પાડે અને આપણે સારું રિઝલ્ટ મળે તેવી હું આશા રાખીશ. હું જે 7 ચૂંટણી સમિતિના નામ ડિક્લેર કરું એ સભ્યો પોતાના સ્થાન પર ઊભા થશે અને સામાન્ય સભાનું સમર્થન મેળવશે. આપણે એને સમર્થન આપીએ, બહુમતીથી સમર્થન આપીએ, જેથી આપણી આગળની ચૂંટણીની પ્રક્રિયા સરળતાથી થઈ શકે. અને વિપુલભાઈએ કીધું 23/8 પહેલા, કારણ કે 28 તારીખે રક્ષાબંધન છે, તહેવાર બધા ચાલુ થઈ જાય છે. રક્ષાબંધન, જન્માષ્ટમી, નવરાત્રિ. એટલે આપણી આશા એવી છે કે નવી જે સમિતિ આવે એ નવરાત્રિ એ કરે. એટલે આપણે રક્ષાબંધન પહેલા જ એટલે પૂર્વનો સમય મળે તૈયારીનો. એટલે થઈ સાથે આપણે આટો મળીએ છીએ. સાથે ખૂબ ખુશી છે આ 2 વર્ષ તમે ખૂબ સાથ સહકાર આપ્યો અને આપણે સૌ સાથેથી ભાગીદારી થઈ ભગવાનની કૃપાથી આપણે બંધારણ લાવી શક્યા અને ચૂંટણી પણ ડિક્લેર કરી અને શાંતિપૂર્ણ વાતાવરણમાં ચૂંટણી અટકાઈ જાય, નવી સમિતિની રચના થઈ જાય, નવી પેનલ આવી જાય એવી આપણે આશા રાખીએ છીએ. હું 7 ચૂંટણી સમિતિના સભ્યોનું નામ બોલું છું. એ આપણા સ્થાન પર ઊભા થવા વિનંતી છે. નંબર 1 જિગ્નેશભાઈ તન્ના. જિગ્નેશભાઈ તન્ના આપણા સ્થાન પર ઊભા થજો. ચેતનભાઈ રાજા. ચેતનભાઈ રાજા ક્યાં છે ચેતનભાઈ? ટીચર આગળ આવી જાઓ. જિગ્નેશભાઈ આવી જાઓ. ચેતનભાઈ આવજો. અરવિંદભાઈ નથવાણી. અરવિંદભાઈ નથવાણી પ્લીઝ કમ. પ્રફુલભાઈ દત્તા. પ્રફુલભાઈ દત્તા. દિનેશભાઈ દેવાણી. નંબર 5 દિનેશભાઈ દેવાણી. 5 નંબર દિનેશભાઈ દેવાણી અહીં પધારો પ્લીઝ. નંબર 6 બાબુભાઈ લાખાણી. બાબુભાઈ લાખાણી. 7 નંબર હરિભાઈ કારિયા. હરિભાઈ કારિયા. આ 7 અહીં ઉપસ્થિત થાય. આપણે આ 7 મુખ્ય ચૂંટણી સમિતિ રહેશે. એની નીચે આપણે બંધારણની જોગવાઈ મુજબ 15 સુધીનું જે કંઈ છે એમને સાથે રાખી શકશે, સપોર્ટમાં રાખી શકશે. ચેતનભાઈ એટલે શ્રી દિનેશભાઈ કાનાભાઈ. આપ પણ ચૂંટણી સમિતિના સભ્ય તરીકે છો. ચેતનભાઈ રાજાના બદલે તમને અનુમોદિત કરીએ છીએ. દિનેશભાઈ કાનાભાઈ પ્લીઝ ઉપસ્થિત થજો. સાધારણ સભાના તમામ સભ્યોનું હું આ 7 કમિટીનું જે અમે ડિક્લેર કરીએ છીએ, અમે સૂચિત કરેલી છે, માજને આ દરખાસ્ત કરેલી છે. હું આશા રાખું કે આપ સૌ એમને તાળીઓથી વધારે હાથ ઊંચા કરીએ. વિડીયો રેકોર્ડિંગ પ્લીઝ. વિડીયો રેકોર્ડિંગ ઓડિયન્સનો આ ચૂંટણી સમિતિના તમામ 7 સભ્યોનો ઓડિયન્સનું સમર્થન છે એવું વિડીયો રેકોર્ડિંગ આપણે આપીએ છીએ. પ્લીઝ આપણે એમને વધાવી લઈએ. વિડીયો રેકોર્ડિંગ. આ 7 સભ્યોનો વિનંતી કરો આપનું સ્થાન સ્ટેજ પર કરવાનું કરો પ્લીઝ. હવે તમે અમારી ચૂંટણીનો આટો પાઈ જાય, અમારા લોણા સમાજની ચૂંટણીનો આટો પાઈ જાય ત્યાં સુધી તમે અમારા ભગવાન છો. પ્લીઝ 7 સભ્યો અહીં આવી જાય. ચૂંટણી સમિતિના તમામ 7 સભ્યો અહીં ઉપસ્થિત થાઓ. આપણે એમને જય ઘોષથી વધાવી દઈએ. બોલાવજો જલારામ બાપાની જય. જય જલારામ. જય જલારામ. જય શ્રી રામ. જય જય શ્રી રામ. વિઘ્નેશ્વરાય વરદાય સુરપ્રિયાય લંબોદરાય સકલાય જગદિતાય નાગાનનાય સુદેવ નવિભૂષાય ગૌરીસુતાય ગણનાથ નમસ્તે. અહીં આપણે ગણેશનું સ્થાપન કરી દીધું અને આશા રાખું કે ખૂબ શાંતિપૂર્ણ રીતે આપણી ચૂંટણી 1.5 મહિના 1.5 મહિનામાં આટોપાઈ જાય અને આપણે સુંદર જે વર્ષોથી આપણે જે રાહ જોઈ રહ્યા છે એ સારી આપણે પેનલ મળે અને આપણા સમાજનો આર્થિક, સામાજિક
બંધારણની દ્રષ્ટિએ અથવા તો ભાઈ બહેનોની દ્રષ્ટિએ અથવા આપણો જે સમાજ જે ઊભો કરવાનો છે, બધા જે રાહ જોઈ રહ્યા છો એ આપણો ડેવલપમેન્ટ થાય તો હું આશા રાખું છું. ફરીથી આપ સૌને વધાવી લઈએ અને હું આપ સૌનું અનુમોદન માગું છું. આપના સ્થાન પર ઊભા થઈ જમણો હાથ ઊંચો કરો. આપ જે ચૂંટણી સમિતિ છે કે બંધારણની જોગવાઈ મુજબ અને સાધારણ સભાએ જે આપણે નિયુક્ત કરેલા છે એના માટે આપ આ જવાબદારી લેવા માટે આપ તૈયાર છો એવું આપણું અનુમોદન લઈએ છીએ. તમારી આ જવાબદારી રહેશે, ચૂંટણી સમિતિની જવાબદારી છે કે વ્યવસ્થિત શાંતિપૂર્ણ રીતે તટસ્થ રીતે અને લોકશાહી ઢબે આ ચૂંટણી તમારે પાર પાડવાની છે. પ્લીઝ સ્થાન કરો. આભાર. વંદે માતરમ.